વિશ્વ પર્યાવરણ દિવસની પૂર્વ સંધ્યાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુરત આગમનને ધ્યાનમાં રાખીને સમગ્ર શહેરમાં વિશાળ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં વોર્ડ નંબર 20ના ઉમરાવનગર વિસ્તારમાં વિશેષ સફાઈ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તેમણે સ્વયં શ્રમદાન કરીને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. શ્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે વડાપ્રધાનના પ્રવાસને ધ્યાનમાં રાખીને સુરત શહેરમાં આશરે 26 કિલોમીટર લાંબા માર્ગો અને 800થી વધુ સ્થળોએ વ્યાપક સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સ્વચ્છતાના ક્ષેત્રમાં સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન મેળવનાર સુરત શહેરનું ગૌરવ જાળવી રાખવું દરેક નાગરિકની જવાબદારી છે. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષના સુશાસન અને સ્વચ્છ ભારતના સંકલ્પને આગળ વધારવા માટે આ વિશેષ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ 2014માં શરૂ કરાયેલી સ્વચ્છ ભારત મિશન દ્વારા સ્વચ્છતા અને જન આંદોલનનું સ્વરૂપ મળ્યું છે. ઉમરાવનગર ખાતે યોજાયેલા આ સ્વચ્છતા અભિયાનમાં વોર્ડના કોર્પોરેટર, મનપાના અધિકારીઓ, સફાઈ કર્મચારીઓ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉત્સાહભેર ભાગ લીધો હતો. વડાપ્રધાનના ઐતિહાસિક પ્રવાસને લઈને સમગ્ર સુરત શહેરમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે 2014માં પદભાર સંભાળ્યા પછી સૌથી પહેલા પ્રાયોરિટી એમણે સ્વચ્છતા માટે આપી હતી અને એના પરિણામ પણ આવ્યા. આજે લગભગ 12,000 કરોડ જેટલા જે ટોયલેટ બન્યા છે એ પણ સ્વચ્છતા માટેની અત્યંત આવશ્યકતા હતી. ગ્રામીણ વિસ્તારોમાં એના કારણે પણ ખૂબ મોટો ફાયદો થયો. શહેરી વિસ્તારમાં મહાનગરપાલિકા કે નગરપાલિકા દ્વારા પણ સફાઈ ઝુંબેશ કે એમની પાસે કર્મચારીની વ્યવસ્થા પણ હતી. સુરત મહાનગરપાલિકામાં આજે જયારે સ્વચ્છતાનું પહેલું બિરુદ પ્રાપ્ત કર્યું છે ત્યારે સફાઈ કર્મી સુરત શહેરના એમના અધિકારી, પદાધિકારી બધા મળીને જે મહેનત કરી છે એના કારણે આ પ્રથમ નંબરે આજે સ્વચ્છતામાં સુરત છે. આ નંબર જાળવી રાખવું અને અલગ અલગ સમયે આવી સફાઈ ઝુંબેશ કરતા રહેવું. માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જયારે કોઈ શહેર વિઝિટ કરે છે એના એક અઠવાડિયા પહેલા ત્યાં સફાઈ ઝુંબેશ થવી જોઈએ એવો એમનો આગ્રહ હોય છે. એના કારણે સ્વચ્છતાનું પ્રમાણ એક વધે છે. આવતીકાલે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જયારે સુરત પધારી રહ્યા છે ત્યારે આ એક અઠવાડિયાથી મહાનગરપાલિકા એના અધિકારી કર્મચારીઓ સાથે મળીને ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો અને કાર્યકર્તાઓ મળીને સફાઈ ઝુંબેશ આદરી છે. આજે પણ ઉમરાવનગરની અંદર આ સફાઈ માટે આ વિસ્તારના કોર્પોરેટરશ્રીઓ અને સૌ કાર્યકર્તાઓ કર્મચારીઓ સાથે છે. મ્યુનિસિપલ કમિશનરશ્રી પોતે પણ અહીંયા આમાં રસ લઈ રહ્યા છે. સાથે સાથે મેલેરિયા ન થાય એના માટે, પાણીનો ભરાવો ન થાય એની જાગૃતિ લાવવા માટે પણ એમણે લગભગ આખા શહેરમાં 900 જેટલા કેમ્પ કર્યા છે. એ ખૂબ અભિનંદનને પાત્ર છે. ફરીથી હું સૌ નાગરિક ભાઈ બહેનોને વિનંતી કરું છું કે સ્વચ્છતા આપણા ઘર પૂરતી મર્યાદિત ન રાખતા આપણા મોહલ્લામાં, આપણા શહેરમાં, આપણા રાજ્યમાં, આપણા દેશમાં સ્વચ્છતાનો આગ્રહ કરવો જોઈએ. આજે બાળકો પણ જાગૃત થયા છે. મોદી સાહેબના અભિયાનને કારણે હવે ચોકલેટ ખાઈને રેપર એ લોકો ગમે ત્યાં નથી નાખતા. ત્યારે આપણા સૌની તો ખાસ વિશેષ ફરજ છે કે આપણે પણ એમની જે જાગૃતિ આવી છે એનું અનુકરણ કરવું જોઈએ. ધન્યવાદ.